સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે। વહીવટીતંત્રે ઈવીએમ ડિસ્પેચ માટેની કામગીરી શરૂ કરી છે। મતદાન મથક માટેની તમામ સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું। ચૂંટણી અધિકારીઓએ તમામ સ્ટાફને ચૂંટણી અંગે માર્ગદર્શન આપ્યું। તમામ મતદાન મથક માટેની તૈયારીઓ દિવસભર ચાલશે। તો ચૂંટણી અધિકારીઓ તમામ સ્ટાફને ઇન્સ્ટ્રક્શન આપી દીધું છે। તમામ મતદાન મથક માટેની તૈયારીઓ દિવસભર ચાલશે। તો આવતીકાલે રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે, જેના પગલે તૈયારીઓ ચાલી રહી છે। વહીવટીતંત્રે ઈવીએમ ડિસ્પેચ માટેની કામગીરી પણ શરૂ કરી દીધી છે। તો મતદાન મથક માટેની તમામ સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે। પૂરતો સુરક્ષા બંદોબસ્ત પણ આવતીકાલે ગોઠવવામાં આવશે। શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે તંત્ર પણ સજ્જ રહેશે। તો તમામ મતદાન મથક માટેની તૈયારીઓ દિવસભર ચાલશે। તો અંગે વધુ વિગતો સાથે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે અમદાવાદથી આયુષી યાજ્ઞિક, રવિ મોટવાણી રાજકોટથી જોડાઈ ગયા છે, વડોદરાથી અમિત ઠાકોર અને સુરતથી દેવેન ચિત્તે જોડાઈ ગયા છે। સૌથી પહેલા આયુષી, હું આપને સવાલ પૂછવા માંગીશ। આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થવાનું છે। અમદાવાદ ખાતે કેવી તૈયારીઓ? બદલાવી દેવા વિનંતી અને ગંભીરતાપૂર્વક બિલકુલ ધરતી પૂરજોશમાં આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી તૈયારીઓ અમદાવાદમાં ચાલી રહી છે। આ ઈવીએમ ડિસ્પેચિંગની પ્રક્રિયા છે તે હવે શરૂ કરવામાં આવી છે। તમામ જે કર્મચારીઓ છે કે જે આ કામગીરીની અંદર જોતરાયા છે તેઓ હાલ જે જગ્યાએ ડિસ્પેચિંગ સેન્ટર બનાવવામાં આવ્યા છે ત્યાં પહોંચ્યા છે। સ્ટ્રોંગ રૂમ ખાતેથી તેમને ઈવીએમ છે તે આપવામાં આવશે અને જે આખી પ્રક્રિયા છે તેને લઈને અત્યારે હાલ જોઈ શકાય છે કે આ જેટલા પણ કર્મચારીઓ છે તે અત્યારે હાલ અહીંયા આવી પહોંચ્યા છે। નવરંગ સ્કૂલ જે છે તેના દ્રશ્ય છે કે જ્યાં અહીંયા જે તમામ કર્મચારીઓ અને અધિકારીઓ છે તે ઉપસ્થિત છે। ખાસ કરીને સૌપ્રથમ જે સ્ટેશનરી વિતરણ છે તે કરવામાં આવતું હોય છે। બૂથ અધિકારી અને કર્મચારીઓને આ સ્ટેશનરીનું વિતરણ છે તે કરવામાં આવ્યું છે અને આ સ્ટેશનરીની અંદર ચૂંટણીનું સાહિત્ય છે, ઈવીએમ હેલ્થ કિટ છે, ઓઆરએસ જેવી વસ્તુઓ છે તે અત્યારે હાલ અહીંયા જોવા મળી રહી છે। ઉમેદવાર તથા ચૂંટણી એજન્ટ સહિતના જે નમૂના હોય, મતદાન મથકના વિસ્તાર દર્શાવતી નોટિસ, પેપર સીલ, એરોકોર્સ માર્ક અને તમામ અલગ અલગ જે તમામ સામગ્રીઓ છે, સાહિત્ય જે યુઝ કરવામાં આવતું હોય છે તે છે। મતદાનનો જે બૂથ તૈયાર કરવામાં આવે છે તેને કવર કરવા માટેના જે પૂઠા હોય છે તે અહીંયાથી આપવામાં આવે છે। સ્પેશિયલ ટેગ આપવામાં આવે છે, જે વિશિષ્ટતા દર્શક જે આ સિક્કા છે તે આપવામાં આવે છે અને મતદાર યાદીની માર્ક કોપી છે કે જે 3 જેટલી નકલ તેની આપવામાં આવે છે અને અત્યારે તમામ સાહિત્ય છે તે તમામને મળી રહ્યું છે અને તેની જે ચકાસણી કર્યા બાદ તેઓ ઈવીએમ લેવા માટે જશે। ઈવીએમ ડિસ્પેચિંગની જે કામગીરી છે તેને શરૂ થતાં 12 વાગ્યા જેટલો સમય લાગી જવાનો છે, કારણ કે પહેલાં આ જે પ્રક્રિયા છે તેને ફોન કરવામાં આવે છે કે તમામ સાહિત્ય હોય છે તે તેમને સુપ્રત કરી દેવામાં આવે છે, તેની ચકાસણી કરી લે છે જેટલા પણ બૂથ અધિકારી હોય, જે કર્મચારીઓ હોય તે તેનું અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના એક સ્ટ્રોંગ રૂમ જે બનાવવામાં આવે તેમાં 150 જેટલો જે આ ચૂંટણીનો સ્ટાફ છે તૈનાત રાખવામાં આવે છે। અમદાવાદની અંદર ટોટલ 16 જેટલા આ સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે, જેમાં જે રિટર્નિંગ ઓફિસર છે તેની નિમણૂક પણ તેમાં કરવામાં આવે છે। સ્ટ્રોંગ રૂમથી હવે ઈવીએમ ડિસ્પેચ કરવા માટેની પ્રોસિજર જે છે તે શરૂ કરવામાં આવી છે। સૌપ્રથમ સાહિત્ય આપવામાં આવે છે અને ત્યારબાદ જ આગળ એટલે કે ઈવીએમ જે છે તે સોંપવામાં આવશે અને ત્યારબાદ ઈવીએમ સુરક્ષાની વચ્ચે તમામ જે બૂથ પર પહોંચાડવામાં આવશે અને જ્યાં સુધી ઈવીએમ પહોંચે તે પહેલાં સુરક્ષા વ્યવસ્થા પણ તમામ બૂથ ઉપર સજ્જ કરી દેવામાં આવશે। તમામ જે આખી જે પ્રોસિજર છે તે શાંતિપૂર્ણ રીતે જે થઈ રહે તેના માટે તમામ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। ધરતી જી આયુષી, આપ જોડાયેલા રહેશો। એસોસિએટ એડિટર અમિત ઠાકોર આપણી સાથે વડોદરાથી જોડાયેલા છે। જી અમિત, વડોદરામાં આવતીકાલની ચૂંટણીને પગલે કેવી તૈયારીઓ? જો જે રીતે આવતીકાલે ચૂંટણી થવાની છે તેને લઈને સમગ્ર રાજ્યમાં તૈયારીઓ છે। વડોદરામાં પણ એ જ પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે। આવતીકાલે ચૂંટણી થવાની છે તે પહેલાં આજે તમામ મતદાન મથકોએ જે મતદાન કેન્દ્રો છે ત્યાં ઈવીએમ પહોંચી જવા જોઈએ અને તેને જ લઈને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા એક્સરસાઇઝ શરૂ કરી દેવામાં આવી છે। આ વડોદરાની પોલિટેકનિક કોલેજના દ્રશ્યો છે કે જે મતગણતરી કેન્દ્ર પણ છે અને સ્ટ્રોંગ રૂમ પણ અહીંયા જ તૈયાર કરવામાં આવ્યો છે। ડિસ્પેચિંગ સેન્ટર પણ અહીંયા જ છે। પોલિટેકનિક સહિત વડોદરામાં 6 અલગ અલગ સ્થળોએ આ પ્રકારના ડિસ્પેચિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે અને વડોદરા કલેક્ટરની
નિગરાણીમાં તમામ જે ડિસ્પેચિંગ સેન્ટર છે ત્યાં સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે, ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પહેલેથી જ ગોઠવવામાં આવ્યો છે. આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જે સરકારી કર્મચારીઓ છે જેઓ ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા છે તેઓ ઈવીએમ સહિતનું મટીરિયલ જે સાહિત્ય છે તે લેવા માટે અહીંયા પહોંચ્યા છે. પોલિટેકનિક સહિત 6 ડિસ્પેચિંગ સેન્ટર પર આ જ પ્રકારની ભીડ અત્યારે સવારમાં જોવા મળી રહી છે. એટલા માટે કારણ કે વહીવટી તંત્ર દ્વારા તમામ જે ઈવીએમ સહિતનું જે મટીરિયલ છે જે મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર ખાતે ખૂબ જરૂરી છે તે પહોંચાડવું આજે અગત્યનું છે. અને એટલા માટે જ 21,000થી વધુ જે કર્મચારીઓ છે વડોદરા શહેર જિલ્લામાં સરકારી કર્મચારીઓ જે ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા છે તેઓ અલગ અલગ ડિસ્પેચિંગ સેન્ટર ખાતે પહોંચ્યા છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી હોય, જિલ્લા પંચાયતની હોય, તાલુકા પંચાયતની કે નગરપાલિકાની ચૂંટણી, આ તમામ માટે અલગ અલગ ડિસ્પેચિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે અને ત્યાંથી થોડી જ વારમાં અહીંયા ઈવીએમ સહિતનું જે મટીરિયલ છે અહીંથી રવાના થશે. પરંતુ તે પહેલાં તમામ જે તૈયારીઓ છે એ પૂરી કરી દેવામાં આવી છે. પોલિટેકનિક કોલેજ ખાતે ખૂબ મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ અહીંયા પહોંચ્યા છે. બંદોબસ્ત પણ ખૂબ છે. વડોદરામાં જેટલા પણ મતદાન મથકો છે તેમાં સૌથી વધારે સુરક્ષા નું ધ્યાન રાખવું જરૂરી છે તેવા સંવેદનશીલ મતદાન મથકોએ પણ પોલીસનો વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે. CAPFની ટુકડી પણ એક બહારથી કંપની મંગાવવામાં આવી છે. SRPની વિવિધ ટુકડીઓ તૈનાત રહેશે. 350થી વધુ પોલીસ જવાનો વડોદરાના અલગ અલગ મતદાન મથકો ખાતે હાજર રહેવાના છે, સુરક્ષામાં તૈનાત રહેવાના છે. એટલે શાંતિપૂર્ણ અને ન્યાયિક મતદાન થાય તે માટેની તમામ તૈયારીઓ વડોદરા વહીવટીતંત્ર એટલે કલેક્ટર વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા મળીને પૂરી કરી લેવામાં આવી છે. આજે અહીંથી જે ઈવીએમ છે ડિસ્પેચ થઈ રહ્યા છે, તમામ જે સાહિત્ય છે ડિસ્પેચ થઈ રહ્યું છે. આખા દિવસમાં આ પ્રક્રિયા ચાલશે અને આવતીકાલે સવારે 9 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. જી અમિત, આપ જોડાયેલા રહેશો આપણી સાથે. સુરતથી દેવેન જીતે પણ લાઈવ જોડાયેલા છે. દેવેન, આવતીકાલની ચૂંટણીને પગલે સુરતમાં કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે? સવારથી જ છે સુરતના નાનપરા વિસ્તારમાં TNTV સ્કૂલ આવેલી છે ત્યાં આગળથી જે ઈવીએમ છે તેને ડિસ્પેચ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તમામ કર્મચારીઓ જે છે અત્યારે પહોંચી ગયા છે. જે પ્રકારે ગઈકાલે કલેક્ટર દ્વારા જે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી તેમાં તમામ પ્રકારની માહિતી જે છે તે આપવામાં આવી હતી અને અલગ અલગ બૂથ ઉપર કયા પ્રકારે જે ડિસ્પેચિંગ ઈવીએમનું થવાનું છે તે અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. અત્યારે તમામ કર્મચારીઓ જે છે તે અત્યારે અહીં પહોંચી ગયા છે અને પોતાની જે પણ પોતાના મતદાન મથકની જે કામગીરી છે તેને લગતી તમામ સામગ્રીઓ જે છે તે એકત્રિત કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો તે રીતે હવે 9 વાગ્યાથી આ જે પ્રોસેસ છે તે શરૂ કરી દેવામાં આવી છે અને તેના ભાગરૂપે અત્યારે તમામ કર્મચારીઓ કે જે બૂથ ઉપર જે ટીમ નક્કી કરવામાં આવી છે તે ટીમ અત્યારે અહીં આવી ગઈ છે. તેમને તમામ પ્રકારની જે સામગ્રી આપવામાં આવી છે તેની નોંધ કરવામાં આવી રહી છે. જેટલી પણ સામગ્રીનું લિસ્ટ તેમને આપવામાં આવ્યું છે તેને ચેકઆઉટ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને કોઈ પણ સામગ્રી જે છે રહી ના જાય. કારણ કે દરેક સામગ્રીનું ખૂબ જ મહત્વ હોય છે અને એના કારણે દરેક બૂથ ઉપર તમામ પ્રકારના સ્ટેમ્પથી લઈને સીલ કરવાની પ્રક્રિયાથી લઈને જે પેપર્સ છે તે પેપરને તમામ બાબતો એક પછી એક ચેક કરવામાં આવી રહ્યા છે. એક લિસ્ટ આપી દેવામાં આવી છે અને એ લિસ્ટ મુજબ તમામ કર્મચારીઓને પોતાના મતદાન મથકની સામગ્રી મળી છે કે કેમ તેને એક વખત ક્રોસ ચેક કરવામાં આવી રહી છે. મતદાર યાદી જે છે તે મતદાર યાદીને પણ એક વખત ચેક કરવામાં આવી રહી છે. તેની અંદર કોઈ પણ પ્રકારની પ્રિન્ટિંગ મિસ્ટેક કે અન્ય કોઈ મિસ્ટેક છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો કે તમામ વસ્તુઓ જે છે તે અત્યારે તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ રીતે દરેક બૂથની ખૂબ જ ઝીણવટપૂર્વક જે છે તે પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. ધીરે ધીરે તમામ જે સુરત મહાનગરપાલિકામાં જ્યાં વોર્ડની અંદર અત્યારે આવતીકાલે જ્યારે મતદાન થશે તે પહેલાં કોઈ પણ પ્રકારની ભૂલ ન રહી જાય તેના માટેની ખાસ તકેદારી અત્યારે રાખવામાં આવી રહી છે. તમામ જે સેન્ટરો છે તે સેન્ટરોની અંદર પણ તમે જોઈ શકો છો કે અલગ અલગ બોર્ડ માટે અલગ અલગ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને એના ભાગરૂપે અત્યારે જે કર્મચારીઓ છે તેમને બોલાવવામાં આવી રહ્યા છે અને આ પ્રકારે જે આખી પ્રોસેસ છે તે ચાલી રહી છે. દરેક વોર્ડ પોતાના મત વિસ્તારના જે છે જે પોલિંગ મથકો છે તેના કર્મચારીઓ અહીંયા આવી છે અને અહીંથી તમામ સામગ્રીઓ જે છે તે ઈવીએમ મશીન સહિતની સામગ્રીઓ જે છે તે કર્મચારીઓને આપવામાં આવી રહી છે અને એની તમામ પ્રકારની નોંધ જે છે તે કરવામાં આવી રહી છે. ખૂબ જ વહીવટી તંત્ર દ્વારા નાનામાં નાની બાબત
બાબતોને ધ્યાનમાં રાખીને અત્યારે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કોઈ પણ બાબતની ભૂલ ન થાય તેની ખાસ કાળજી જે છે તે રાખવામાં આવી રહી છે. અત્યારે તમામ કર્મચારીઓ જે છે તે પોતાના સામગ્રી લેવા માટે પહોંચી રહ્યા છે અને લગભગ બપોર સુધી આ જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે અને પોલીસ બંદોબસ્ત પણ કરી દેવામાં આવ્યો છે અને દરેકે દરેક જે રિઝર્વ સ્ટાફ છે તે રિઝર્વ સ્ટાફને પણ અત્યારે કામગીરી સોંપી દેવામાં આવી છે, જેથી કરીને જે કર્મચારી અત્યારે ગેરહાજર રહ્યા છે કોઈ કારણસર તો તેમની જગ્યા ઉપર જે રિઝર્વ સ્ટાફ છે તે પણ અત્યારે ફાળવીને આ કામગીરીમાં કોઈ પણ પ્રકારનો અવરોધ ન આવે તેવું ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. જે દિવ્યાન આપ જોડાયેલા રહેશો આપણી સાથે રાજકોટથી રવિ મોટવાણી જોડાયેલા છે. રવિ, આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે મતદાન થવાનું છે, તે માટેની કેવી તૈયારીઓ રાજકોટ ખાતે અત્યારે જોવા મળી રહી છે? જી જરૂરથી જણાવી દઉં કે જે રીતના આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે તેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠકોને લઈ જે 236 ઉમેદવારો છે આ મેદાને જોડાયા છે, જેમાં જે તૈયારીઓ છે તંત્ર દ્વારા આખરી ઓપ અપાઈ ગયો છે. આજે બપોર બાદ જુદા જુદા રાજકોટ મહાનગરપાલિકાના જે વિસ્તારો છે તેનાથી ઈવીએમ મશીન રવાના થશે અને ત્યારબાદ જે સેન્ટરો છે ત્યાં પહોંચી જશે. તેના માટે તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. વાત કરે કાયદો વ્યવસ્થા જાળવવા માટેની તો પોલીસ જવાનો દ્વારા જે તમામ મતદાન મથકો છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવે છે. એક સીપી, જેસીપી, 4 ડીસીપી સહિતના એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓ આ સુરક્ષા બંદોબસ્તમાં જોડાવાના છે. 18,000 વધુ પોલીસ કર્મચારીઓ આ કામગીરીમાં જોડાવાના છે કાયદો વ્યવસ્થા જળવાઈ તે માટે. સાથે સાથે વાત કરવામાં આવે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ બૂથો છે ત્યાં પણ પોલીસ દ્વારા જે ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવી છે અને ઈવીએમ ડિસ્પેચિંગની વાત કરવામાં આવે બપોરના સમય અહીંથી ડિસ્પેચ કરવામાં આવશે તેના માટે તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે. અને હાલ જે ચૌધરી ખાતેનું આ જે મેદાન છે ત્યાં 2 સેન્ટરો છે ત્યાંથી ઈવીએમ મશીન જે વ્યવસ્થિત રાખવામાં આવી રહ્યા છે. ત્યારબાદ બપોર બાદ જે કર્મચારીઓ જે જવાબદારી જે સોંપવામાં આવી છે ત્યાંથી લઈ અને રવાના થશે. જી રવિ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. આપ તમામનો આભાર. તો આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે મતદાન થવાનું છે તે માટેની તમામ પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ચૂંટણી અધિકારીઓએ તમામ લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું છે તો તમામ મતદાન મથક માટેની તૈયારીઓ આજે દિવસભર ચાલશે.